જય રામાપીર દાદા. જય રામાપીર મારા બાપ. દાદા તમે ક્યાંથી પધાર્યા? હું પધાર્યો છું સુરત. સુરતથી? હા. અહીંયા તમે મેળો કરવા આવ્યા ને? બરાબર. તો સંઘમાં આવ્યા કે એકલા જ આવ્યા? એકલો એકલા જ આવ્યા. દર વર્ષે આવો તમે? મને 5-7 વર્ષ નતો આવ્યો. હા. બીમાર હતો. તો તમે તમારા જીવનના કોઈ એવા ભગવાનને રિલેટેડ કોઈ એવા પ્રસંગનું વર્ણન કરો. તમારા જીવનમાં કોઈ એવો પ્રસંગ આવ્યો હોય તેનું વર્ણન કરો કંઈક તમે. તમને કાંઈક તમને કાંઈ અનુભવ થયા હોય? મને તો હું મરી ગયેલો હતો. મને શામજી બાપુએ સત્તાધાર બચાવ્યો. શામજી બાપુ એનું કાંસન આમાં બધે ગરબા એ બધા મરી ગયા, બધા સુરતમાં. જેને લીધે મેં એક ટેક રાખી સત્તાધાર ગીગડા બાપની શામજીની ટેક. તમને શેની તકલીફ પડી હતી કઈ તમને? આજે વાત તો તકલીફની જ થાય છે. વિસ્તારથી વાત કરો આખી. રવડેલા બધે ગરગોટા થઈ ગયા. એ બધા મટી ગયા અને દિયા મારા નાશ મટી ગયા. આ શિવરાત્રી શેના માટે છે? એનો મહત્વ શું શિવરાત્રીનો? એ વિશે કંઈક વાત કરો ને. એમ કહે છે વડીલો કહે કે ભાઈ કે શંકર ભગવાનને માતા પાર્વતી પોતાની ભાગમાં એના દર્શન થઈ આવે છે. સૌદર્શન દી ભગવાન ત્રિલોકનો નાથ જે બ્રહ્માંડ આવે છે. રવેડી રૂપે આવે એ આ રવાડીમાં હોય તો ભાઈ ઓળખનારા જીવો ઓળખે, બાકી ન ઓળખે તો ન ઓળખા. એ કેવા સ્વરૂપમાં આવે કાંઈ ખબર ન પડે આપણને. બધા એમ કહે છે કે બધા દેવી દેવતાઓ બધા આવે છે આમાં, પણ આપણે ઓળખીને છે. આ ભગવાને સક્ષવા બધાની અંદર જેવો જ છે. અહીંયા જે આવ્યા ભૂમિમાં રામ છે. આ જે ભૂમિમાંથી આવ્યા બધા મહાન આત્મા છે. એક નામ તો લે નહીં તો ભગવાન કે મને બહુ પ્રિય છે. એ આત્મા મારી માટે બહુ પ્રિય છે. બધાને ચેતન જ છે આમાં. પણ કોઈ તમારે જેવાના સંગ છો તો ભગવાનના ગુણગાન ગાતા ગાતા એ ઘોડેમાંથી નાડી તૂટતી હોય. આ ખંભાનું નાડું, મગજનું આ બધું નાડી તૂટતી હોય. કૃષ્ણ પિતાએ 6 મહિના હટાવી દીધો હતો કાળ. એનો તપ હતો 6 મહિના. એમ આપણે શામજી બાપુનું મને કરો દુનિયાને ગમે એમ હોય. મારે તો મટી ગયું છે. મારા ભગવાન એ સત્તાધાર શામજી. મને 70,000 રૂપિયા કીધા હતા પણ મારે ફજ્જો હોવો જોઈએ. ઓપરેશનના ડૉક્ટરે સુરતમાં તો દવાખાનાનો કોઈ પાર નથી. વગર ડૉક્ટરે સારું થઈ ગયું તમને એમ ને? હા. શામજી બાપુ આવીને તમે વાતો કરેલી છે ને ઘણી તમે મળેલા? હું નાનો એવો નાનો છે ને તમે આમ જવાન્યો. શામજી બાપુ છેલ્લી તે દિવસ પહેલાં વહેલો ત્યારે સત્તાધારની ધરતીમાંથી પગ મેલેલા જુનાગઢને 2 ઠેકાણ. અને લોકો 60 વર્ષ જ્યાં હોય. બરાબર. 8 વર્ષ પહેલાં અમે સુધી કો હતા. હા, ભાગશાળી ઘેર સાયકલ. ખારો માણા હોય ત્યાં સાયકલ હોય. ઘોડા હતા, ઘોડા હાંટ્યા. એની જમાવટ હતી અમે જોઈએ. પ્રભુની કૃપા તો મને તો ભાઈ રોગ મટી ગયો. એટલે મેં કહ્યું ચલો મરી જતા હતા કાલ તો કરવા ગિરનારના દર્શન તો કરી આવી. ફરી તો જવાના છે જેલમાં. એટલે થોડુંક આ ટાંગા તો નથી હાલતા જરાય. આ 2 પગમાં ઓલા છે. હા, ગાડીનું ખલાસ છે. ઉંમરને લીધે એટલી તકલીફ પડે ને કોઈ. 80માં 2-3 ઓછા છે. જેટલું હલાય જ્યાં સુધી હાથ પગ હાલતા છે ત્યાં સુધી ભગવાનના દર્શન કરી લેવાય દેવક ખાનના બધાએ. બરાબર. ચાલો પ્રભુ જય ભગવાન. જય ભગવાન. દિન 3 રાત સુરતથી ગાડી હાલી જે રાજ્ય આવ્યું છે. ભગવાન રામચંદ્ર ભગવાને લક્ષ્મણ કુંડ જે ભગવાને સેતુ બાંધ્યો એ ત્યાં લઈ આવ્યા. દરિયા મારા નાથ આઝાદ દરિયા જઈને લઈ આવ્યા. એટલે જ્યાં આપણને કાંઈ અનાજ ન મળે કાંઈ. ત્યાં ખાવાનું કાંઈ નહીં, સાવર સિવાય બધા માછના બોળી ખાય બધા. એ 2-3 રાજ્યમાં જોયું. ઊંડારા ભૂમિ જે પહેલાં 4 વાગ્યામાં જાય શંકર ભગવાનના કપાળની મારી પાસે એવો પ્રકાશ પડે. 4 વાગે જવાનું. 4 વાગે પણ લાખો માણસને લેર હોય ને. હાડીઓ સમુદ્રમાં કોઈ જવો તો કોઈ કિનારો નહીં. હાડીઓનો કોઈ કિનારો નહીં. તમારા આશ્રમ છે જગ્યા અહીંયા છે? ત્યાં જ હતો. ત્યાં હતો. હા બાપા, હવે તો બસ છેલ્લા સવા થશે. દાંતે જા કાઢ્યા દાંટો બાટો અવસ્થા થાય ને
આ જૂના દેવા ફરક પડે. આખીરનું એનું કામ છે ને પેલું કરાવ્યું હતું એના મફત કરી દે ચીકુ બાગની અંદર બધા સરસથી મોટા મોટા જે રૂપિયાવાળા માણસો છે એને બધાએ આખી તરફથી ઊભી કરી આ ભાઈ બધાને સુરત જ રહ્યા ભાઈ. સારું તો એને ખબર હોય ને ચીકુ બાગમાં પછી આને ઓપરેશન કરાવી નાખ્યું એટલે થોડું સારું છે ને બધું ભૂલતું નહીં બહુ એ બધા જેમ કેમ તમારે જેવા ભાઈ જેવા બેટા અપાય તો હું 1 રૂપિયો નહીં જવે હાલો 100 રૂપિયા જોવે તો હું ભરી દે એમ કરીને મને લઈ જાય 1 કલાકમાં કમ્પ્લીટ કરીને મોકલી દીધું ને પીપા છે ને પીપા હું નાખું હારે પીપા છે પીપાની બાટલીઓ આપ્યો હારે